હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ઓનલાઈન લર્નિંગ. આજના લેક્ચરમાં આપણે ફૂગ વિશે આગળની ચર્ચા જે બાકી છે એ કરવા માંગીએ છીએ. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખ્યા કે ફૂગ એ વિષમપોષી છે વગેરે. ફૂગ એના રહેઠાણ કયા કયા હોઈ શકે, તે કોસ્મોપોલિટન છે વગેરે ચર્ચા કરી. ફૂગ વિશેની બેસિક ઇન્ટ્રોડક્શન આપણે મેળવ્યું. બ્રેડ મોલ્ડ, ઓરેન્જ રોડ્સ, આ બધા વિશે આપણે ચર્ચા કરી. એ બેઝિક ઇન્ટ્રોડક્શન હતું. પછી એનું જે પોષણ છે એના વિશે આજે ચર્ચા કરવી છે અને જે એનું પ્રજનન છે એના વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવી છે. ઓકે, સૌપ્રથમ આપણે ફૂગના પોષણ વિશે વાત કરવી છે આજે. ફૂગનું પોષણ, ચલો એ તમે એકચ્યુઅલી પેલો જે કોઠો છે ચેપ્ટરના શરૂઆતની અંદર એ યાદ કરશો એટલે ઓટોમેટિક યાદ આવી જશે કે બધી જ ફૂગ એ પોષણની દ્રષ્ટિએ વિષમપોષી છે, હિટ્રોટ્રોપ્સ. ઓકે, તો વિષમપોષી હોવાનો શું મતલબ છે વિદ્યાર્થી મિત્રો? વિષમપોષી હોવાનો એક જ મતલબ છે કે ફૂગ એ પોતે પોતાનો ખોરાક તૈયાર કરી શકતી નથી. ઓકે, એને વિષમપોષી કહેવાય. અને આ વિષમપોષી એની અંદર ફરી પાછી બે પોસિબિલિટી છે, એ પણ આપણે જોયું હતું. એક એમાં પરોપજીવી અને બીજું એમાં મૃતોપજીવી. ઓકે, તો પરોપજીવી કોને કહેવાય અને મૃતોપજીવી કોને કહેવાય? તો પરોપજીવી એટલે આપણે જાણીએ છીએ કે જો જીવંત સજીવોમાંથી પોષણ મેળવે તો એને પરોપજીવી કહેવાય. અને મૃતોપજીવી એ પણ આપણે જાણીએ છીએ કે મૃત સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે તો એને મૃતોપજીવી કહેવાય. તો ફૂગમાં પરોપજીવી પોષણ પદ્ધતિ છે. ઇન શોર્ટ, ફૂગ એ વિષમપોષી છે અને એમાં બંને પોસિબિલિટી ખુલ્લી છે કે અમુક ફૂગ જે છે એ મૃતોપજીવી છે અને અમુક ફૂગ જે છે એ પરોપજીવી છે. તો આપણે અહીંયા એ વાતની ચર્ચા કરેલી છે કે મોટાભાગની ફૂગ એ વિષમપોષી છે અને પોષણ માટે એ મૃત આધારકો એટલે કે ડેડ સબસ્ટ્રેટ, ડેડ એટલે મૃત અને સબસ્ટ્રેટ એટલે આધારકો, એમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે. કાર્બનિક પદાર્થોનું એમાંથી શોષણ કરે છે અને પોષણ મેળવે છે. તો એવી ફૂગ એને શું કહેવાશે? મૃતોપજીવી ફૂગ. ઓકે, મૃત કાર્બનિક પદાર્થો તરીકે શું હોઈ શકે? તો મૃત કાર્બનિક પદાર્થો તરીકે એક તો એઠવાડ હોઈ શકે, કે પછી વનસ્પતિનો કે પ્રાણીનો મૃતદેહ હોઈ શકે. ઓકે, સડતા પાંદડા હોઈ શકે, સડતા ફળફળાદી હોઈ શકે વગેરે. આ બધા મૃત કાર્બનિક પદાર્થો છે કે જેમાંથી ફૂગ પોષણ મેળવે તો એને મૃતોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવે અને એને ઇંગ્લિશમાં સેપ્રોફાઇટ કહેવાશે. સેપ્રોફાઇટિક ફંગાઈ એટલે કે મૃતોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, હવે બીજી પોસિબિલિટી શું છે વિદ્યાર્થી મિત્રો? બીજી પોસિબિલિટી છે કે કેટલીક ફૂગ એ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારતી હોય છે. મતલબ કે જીવંત વનસ્પતિમાંથી પોષણ મેળવતી હોય છે અને જીવંત પ્રાણીમાંથી પોષણ મેળવતી હોય છે. આપણે અગાઉ જોયું, ચલો નારંગીનો સડો શું છે? નારંગી વનસ્પતિ છે. ઘઉંનો ઘેરું શું છે? ઘઉં વનસ્પતિ છે. રાઈના પર્ણો પર પેલા સફેદ ડાઘા, રાઈ શું છે? વનસ્પતિ છે, જીવંત વનસ્પતિ છે. તો આવી બધી ફૂગ જે છે એ વનસ્પતિ ઉપર આધાર રાખી અને પોષણ મેળવનારી કહેવાશે. એની જગ્યાએ અમુક ફૂગ જે છે, ન્યુરોસ્પોરા છે, માઇક્રોસ્પોરમ છે, આવી બધી ફૂગ જે છે એ મનુષ્યમાં ખરજવું થવા માટે જવાબદાર છે. હા, ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે ચામડીના મોટા ભાગના રોગો જે છે, મોટા ભાગના રોગો એ ફૂગના કારણે થતા હોય છે. એટલે ખરજવું એમાંનો એક રોગ છે ને એ ફૂગના કારણે થતો હોય છે. ન્યુરોસ્પોરમ, માઇક્રોસ્પોરા, ટ્રાઇકોડેસ્મિયમ વગેરે જેવી ફૂગ જે છે, ટ્રાઇકોડર્મા, ધેટ મીન્સ કે એ ઘણી બધી ફૂગ છે એવી કે જે આપણામાં ખરજવું અને અન્ય રોગો કરવા માટે જવાબદાર હોય છે, ચામડીના રોગો. તો ધેટ મીન્સ આપણામાં આપણે શું થયા? પ્રાણી થયા. તો પ્રાણી ઉપર આધારિત થયું. તો કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ફૂગ એ જો વનસ્પતિ ઉપર પણ આધાર રાખતી હોય કે પછી પ્રાણી ઉપર આધાર રાખતી હોય પોષણ માટે, તો આપણે એ ફૂગને શું કહીશું? તો પરોપજીવી ફૂગ તરીકે ઓળખીશું. પેરાસાઇટ ફંગી તરીકે આપણે એને ઓળખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે પોષણ બાબતે. એકદમ સિમ્પલ અને સરળ રજૂઆત છે. ઓકે,
હવે આપણો જે નેક્સ્ટ મુદ્દો છે એ છે ફૂગનું સહજીવન, સિમ્બાયોસિસ ઓફ ફંગાઈ. આમ તો આ મુદ્દાની આગળના ધોરણની અંદર ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી છે અને આગળના ચેપ્ટર્સમાં પણ આ મુદ્દો ડિટેલમાં આવશે, પરંતુ અહીંયા શબ્દથી પરિચિત થવું ખૂબ જરૂરી છે અને એ શબ્દો બે આપણા પાસે છે. પહેલા તો સહજીવન, પહેલો શબ્દ છે સહજીવન. ઓકે, અહીંયા તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે સહજીવન એ એકચ્યુઅલી બે શબ્દોનો બનેલો છે. એક શબ્દ છે સહ અને બીજો શબ્દ છે જીવન. સહનો મતલબ થાય સાથે અને જીવન એટલે જીવવું, સાથે જીવવું, સાથે જીવન ગુજારવું, એને સહજીવન કહેવાય. જ્યારે કોઈ પણ બે સજીવો એ હંમેશા એક સાથે જ રહેતા હોય એ બાબત એને સહજીવન તરીકે ઓળખવામાં આવે. ઓકે, એકદમ સિમ્પલ ઉદાહરણ આપું, એકદમ સિમ્પલ અને થોડું ટેમ્પરરી સહજીવનનું ઉદાહરણ આપું તો તમે ગામડાની અંદર ભેંસો ઉપર બગલા બેસેલા જોયા હશે. ભેંસો ઉપર બગલા બેસેલા જોયા હશે. આ સહજીવન છે એક પ્રકાર. તો ભેંસો ઉપર બગલા બેસે છે ત્યારે તમે જોયું હશે કે બગલા કંઈક ખાતા હોય છે એના ઉપરથી. તો એ શું ખાતા હોય છે? તો એના ઉપરના જે જીવડા ચોટ્યા હોય એ ખાતા હોય છે. અને અહીંયા ભેંસ જે છે એ સ્થિર ઊભેલી હોય છે. ઓકે, તો અહીંયા સહજીવન શબ્દ છે સાથે જીવન. અહીંયા ટેમ્પરરી, ભલે ટેમ્પરરી છે પણ સહજીવન છે. બે સજીવોને હંમેશા સહજીવનમાં ફાયદો થતો હોય છે વિદ્યાર્થી મિત્રો, હંમેશા ફાયદો થાય. અહીંયા સહજીવન શબ્દનો મતલબ જ થાય બંને એમાં ભાગ લેનારા જે સજીવો છે એમને એકબીજાથી પરસ્પર ફાયદો થવો. ઓકે, એટલે બંને માટે પ્લસ પ્લસ નો સંબંધ કહેવાશે. પ્લસ પ્લસ નો સંબંધ બંને સજીવો માટે. ઓકે, તો અહીંયા ફૂગનું સહજીવન એ બે સહજીવન છે જે આપણે ખાસ યાદ રાખવાના છે, જે શબ્દો છેક સુધી આપણી જોડે આવશે. નંબર 1 એ છે લાઇકેન્સ અને નંબર 2 એ છે કવક મૂળ. કવક મૂળ ની જગ્યાએ વધુ વપરાતો શબ્દ છે માઇકોરાઇઝા. માઇકોરાઇઝા અને આ શબ્દ છે લાઇકેન્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ખ્યાલ આવી ગયો કે સહજીવન એટલે સાથે જીવન, જ્યાં બંને સજીવોને પરસ્પર ફાયદો થાય. એક સજીવ તમને ખબર પડી ગઈ, એક સજીવ ફૂગ છે કારણ કે ફૂગનું સહજીવન છે. તો બીજો સજીવ કયો હોય તો એના વિશેની હવે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. નંબર 1 લાઇકેન્સ. લાઇકેન્સની અંદર ફૂગ અને લીલ આ બેનું સહજીવન હોય છે. એટલે મેં અહીંયા લખ્યું છે કે લીલ સાથેનો સહવાસ અને બંનેને ફાયદો થાય છે અને આ સંબંધ પ્લસ પ્લસ નો ગણાય. પ્લસ પ્લસ બંને સાઈડ જ્યારે ફાયદો થતો હોય ત્યારે પ્લસ પ્લસ લખાય. એકને ફાયદો એકને નુકસાન થતું હોય તો પ્લસ માઇનસ લખાય. બંનેને નુકસાન થતું હોય તો માઇનસ માઇનસ લખાય. એકને ફાયદો બીજાને તટસ્થ હોય કંઈ ના થતું હોય તો પ્લસ 0 લખાય. એકને નુકસાન થતું હોય અને બીજાને કંઈ ના થતું હોય ફાયદો કે નુકસાન તો માઇનસ 0 લખાય. આવા ઘણા બધા સંબંધો છે જેની આપણે ધોરણ 12 ની અંદર ચર્ચા કરવાની છે, પરંતુ અહીંયા પ્લસ પ્લસ નો સંબંધ છે લાઇકેન્સ, લીલ અને ફૂગનું સહજીવન. ઓકે, હવે લાઇકેન્સ શું છે, એનું બંધારણ કેવું હોય વગેરે એ ટોટલી અભ્યાસ આપણે પાછળ કરવાનો છે, પરંતુ અહીંયા એક બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દો. લાઇકેન્સ ની અંદર લીલ અને ફૂગ બંને સહજીવન ગુજારતા હોય, જ્યાં લીલ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી ખોરાક બનાવતી હોય છે અને ફૂગ જે છે એ જમીનમાંથી પાણી, ક્ષારોનું શોષણ કરી આપતી હોય છે અને લીલને તડકા સામે રક્ષણ આપતી હોય છે. તો બંનેને શું થયો અહીંયા? ફાયદો થયો. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, લીલ અને ફૂગનું સહજીવન છે. તો લીલ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક તૈયાર કરે છે અને ફૂગ શું કરે છે? તો જમીનમાંથી ક્ષાર પાણીનું શોષણ કરી આપે છે પ્લસ એ લીલને તડકા સામે રક્ષણ આપે છે. તો અહીંયા બંને સજીવોને પરસ્પર ફાયદો થાય છે, એટલે આ બાબત સહજીવન તરીકે ઓળખાશે. ઓકે, બીજા નંબરનું જે સહજીવન છે એનું નામ છે કવક મૂળ, અથવા એના કરતા બેટર શબ્દ છે માઇકોરાઇઝા, જે વધારે યુઝ થતો હોય છે, માઇકોરાઇઝા. ઓકે, તો આ સહજીવન કોના કોના વચ્ચેનું છે વિદ્યાર્થી મિત્રો? આ સહજીવન એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું મૂળતંત્ર અને ફૂગ વચ્ચેનું છે. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, આ માઇકોરાઇઝા સહજીવન એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું મૂળતંત્ર અને ફૂગ આ બંને વચ્ચેનો આ સંબંધ છે. ઓકે, હવે અહીંયા
બંનેનો સંબંધ છે, પરસ્પર બંનેને ફાયદો થશે, પ્લસ પ્લસ નો સંબંધ છે, પણ કોને શું ફાયદો થાય એ હવે આપણે સમજીએ થોડું. અહીંયા ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળતંત્ર ઉપર જ્યારે ફૂગ ચોટેલી હોય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે હવે તમે અભ્યાસ કરી રહ્યા છો એ આવૃત બીજધારી વનસ્પતિ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કહેવાશે. ઓકે, તો એના મૂળતંત્ર ઉપર જ્યારે ફૂગ ચોટેલી હોય ત્યારે ફૂગ એ વનસ્પતિને જમીનમાંથી ક્ષારો જેવા કે ફોસ્ફરસ એના શોષણમાં મદદ કરશે. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, ફૂગ એ જમીનમાંથી ક્ષારોના શોષણમાં મદદ કરે છે, ખાસ કરીને ફોસ્ફરસ જેવા ક્ષારો. ઓકે, તો આ કોને ફાયદો થયો? વનસ્પતિને, કે ભાઈ ફૂગે શું કરી આપ્યું? ફોસ્ફરસનું શોષણ કરી આપ્યું. ઓકે, તો હવે ફૂગને શું ફાયદો થાય? તો સ્વાભાવિક રીતે ફૂગ વિષમપોષી છે, એટલે વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો જે ખોરાક છે, તૈયાર ખોરાક એ ફૂગને પ્રાપ્ત થાય છે અને એને રહેઠાણ મળે છે. ફૂગને બે ફાયદા થયા વિદ્યાર્થી મિત્રો. એક તો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક પ્રાપ્ત થયો અને બીજું એને રહેવાની જગ્યા મળી, રહેઠાણ મળ્યું. ઇન શોર્ટ, આ સંબંધ જે છે એ પ્લસ પ્લસ નો સંબંધ છે. અહીં બંને સજીવોને પરસ્પર ફાયદો થતો હોય છે. તો આ બે બાબત જે છે એ ફૂગના સહજીવન વિશે છે. સિમ્બાયોસિસ, જેના માટેનો ઇંગ્લિશ વર્ડ છે સિમ્બાયોસિસ. ઓકે, અહીંયા મેં લખ્યું છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું સહજીવન, બંનેને ફાયદો પ્લસ પ્લસ. ઓકે, ક્લિયર? ઓકે, નાઉ we are going towards the reproduction topic in fungi. ફૂગમાં પ્રજનનનો જે મુદ્દો છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ફૂગની અંદર પ્રજનન એ જનરલી ત્રણ રીતે થતું હોય છે. ત્રણ રીતે. એક વાનસ્પતિક પ્રજનન, બીજું અલિંગી પ્રજનન અને ત્રીજું લિંગી પ્રજનન. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, ફૂગમાં પ્રજનન ત્રણ પ્રકારે થશે. નંબર 1 વાનસ્પતિક પ્રજનન, નંબર 2 અલિંગી પ્રજનન, નંબર 3 લિંગી પ્રજનન. ઓકે, હવે આપણે દરેક વિશે ડિટેલમાં સમજવાનું છે. દાખલા તરીકે પહેલા નંબરનું પ્રજનન આપણે સમજવા જઈ રહ્યા છે, વાનસ્પતિક પ્રજનન. ઓકે, બેઝિક કોન્સેપ્ટ આનો આવો છે. વાનસ્પતિક પ્રજનનની અંદર આપણે ત્રણ પદ્ધતિ અહીંયા લીધેલી છે. ત્રણ પદ્ધતિ પૈકી પહેલી પદ્ધતિ છે અવખંડન, ફ્રેગમેન્ટેશન. એટલે શું? ઓકે, તો અવખંડનનો મતલબ થાય તૂટવું અને નવા તૈયાર થવું. સપોઝ કે આ ફૂગની કોઈ કવક ઝાડ છે માની લઈએ, અને આ કવક ઝાડ એના ઉપર દબાણ આવવાથી કે ઇન ચાન્સ કે ગમે તે કોઈ પ્રાણી કે માણસ કે ગમે તેનો પગ પડવાથી એનું જે કવક ઝાડ છે એ તૂટી જાય છે, કવક તંતુ તૂટી જાય છે. સપોઝ કે આ તૂટેલો કવક તંતુ છે, તો આ કવક તંતુ એ ફરીથી મોટો કવક તંતુમાં ફેરવાઈ જાય અને ફરીથી આખી નવી કવક ઝાડ બનાવી દે, ત્યારે એ બાબત એ અવખંડન તરીકે ઓળખાય. અવખંડન. આ મિત્રો ખાલી સમજવા માટેની આકૃતિ છે, એટલે હું અહીંયાથી એને રિમૂવ કરી રહ્યો છું ફરીથી. ઓકે, બીજું છે ભાજન, ફિઝન. ભાજનનો મતલબ થાય ફૂગ એ પોતાનો જે કોષ છે એવા જ બે કોષોનું નિર્માણ કરે, ફરીથી એ કોષો ફરીથી પોતાના જેવા બે કોષોનું નિર્માણ કરે, લાઇકવાઇઝ. એને ભાજન તરીકે ઓળખાય. ત્રીજું છે કલિકા સર્જન. કલિકા સર્જન ધેટ મીન્સ સપોઝ કે આ ઈસ્ટ જેવી ફૂગ છે. ઈસ્ટ આપણે જાણીએ છીએ કે એક કોષીય ફૂગ છે. ઓકે, તો ઈસ્ટની સપાટી ઉપર કોષ વિભાજનના કારણે આ રીતે સપોઝ એક નાનકડો કોષ બીજો તૈયાર થયો, એકમાંથી બે કોષ. આ કોષ એ વૃદ્ધિ પામી અને મોટો બને છે અને પિતૃકોષ સાથે જોડાયેલો રહેશે આ રીતે, અને સમય જતા આ કોષ એ પિતૃકોષથી છૂટો પડી જાય છે. આ પ્રમાણે આ પિતૃકોષ છે અને આ પેલો કોષ. તો આ બાબતે કલિકા સર્જન તરીકે ઓળખાશે, જેની ડિટેલ ચર્ચા આપણે આગળના ધોરણોમાં કરીશું, આગળના ચેપ્ટર્સમાં કરીશું. પરંતુ ઈસ્ટ જેવી ફૂગની અંદર કલિકા સર્જન થતું હોય છે. આમાં પર્ટિક્યુલર ઉદાહરણ આવશે ઈસ્ટ. ઓકે, ઈસ્ટને પર્ટિક્યુલરલી કહેવાતું હોય છે સેકેરોમાયસિસ સેરીવેસી. સેકેરોમાયસિસ સેરીવેસી તરીકે ઓળખવામાં આવે છે ઈસ્ટને. ઓકે, તો આ વાત થઈ મિત્રો વાનસ્પતિક પ્રજનનની.
ત્રણ મેથડ છે આપણા પાસે વિદ્યાર્થી મિત્રો વાનસ્પતિક પ્રજનનમાં. નંબર 1 અવખંડન છે, નંબર 2 ભાજન છે, નંબર 3 કલિકા સર્જન છે. ઓકે, નાઉ લેટ અસ ડિસ્કસ અબાઉટ asexual reproduction, અલિંગી પ્રજનન. એના વિશે હવે આપણે વાત કરીએ. ઓકે, અલિંગી પ્રજનન એ ખાસ કરીને બે પ્રકારના બીજાણુ દ્વારા થતું હોય છે. એમાં નંબર 1 છે કણી બીજાણુ, નંબર 2 છે ચલ બીજાણુ. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા સૂચના આપીશ કે એના ઇંગ્લિશ વર્ડ ખાસ જોઈ લેજો. અહીંયા ઇંગ્લિશ વર્ડ એનાથી જ તમે આગળના કોન્સેપ્ટ ક્લિયર કરી શકશો. કણી બીજાણુ એને કોનિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે, કોનિડિયોસ્પોર, અથવા એને બીજા શબ્દોમાં કોનિડિયા તરીકે પણ ઓળખવામાં આવે. સોરી, એને કોનિડિયોસ્પોર જ કહેવાશે, કણી બીજાણુ. ઓકે, અને બીજા છે ચલ બીજાણુ. ચલ બીજાણુ જેને ઝૂસ્પોર તરીકે ઓળખવામાં આવશે, ઝૂસ્પોર. ઓકે, કણી બીજાણુ, કોનિડિયા, આ બંને સેમ નામ છે. ફરીથી કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, કણી બીજાણુ એને જ કોનિડિયા કહેવાશે. કોનિડિયા એટલે કણી બીજાણુ. ઓકે, હવે થોડુંક ડિટેલમાં હું આને લઈ જઈશ, કારણ કે આમાં શબ્દો એવા વાપરેલા છે બુકની અંદર કે જો તમે ગોખવા જશો તો ખ્યાલ નહીં આવે. તો એના માટે હું થોડુંક ડિટેલમાં જઈશ આની અંદર. બુકની અંદર આપેલું નથી, ટેસ્ટમાં ક્યાંય લખવાની જરૂર પણ નથી, પણ સમજવા માટે જરૂરી છે એટલે ખાસ ધ્યાન આપીશું. ઓકે, બીજાણુના પ્રકાર. સ્પોર, સ્પોર એટલે બીજાણુ. બીજાણુ કોને કહેવાય? બેઝિક કન્સેપ્ટ મગજમાં નાખો વિદ્યાર્થી મિત્રો કે બીજ, બીજ તો તમને ખબર હશે, વનસ્પતિનું બીજ. તો વનસ્પતિનું બીજ જે છે એને આપણે જમીનમાં વાવીએ, સરસ મજાનો છોડ પેદા થાય, નવી નવી વનસ્પતિ ઘટાટો વૃક્ષ બની જાય. બીજાણુ એટલે બીજ જેવું જ કામ કરતો એક પાર્ટ છે, એક પાર્ટિકલ છે, જેને યોગ્ય વાતાવરણ મળે ત્યારે એ પોતે નવી ફૂગ બનાવવા માટે સક્ષમ છે. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર બોલી દઉં છું. બીજાણુ એટલે એવો ફૂગનો એવો પાર્ટ છે, એવો ભાગ છે, નાનો સૂક્ષ્મ રેતીના કણ જેટલો નાનો કે એના કરતાં પણ સૂક્ષ્મ એવો નાનો પાર્ટિકલ છે, કણ છે, કે જેને યોગ્ય વાતાવરણ મળે ત્યારે એમાંથી નવી ફૂગની આખી કવક જાળ તૈયાર થાય. પહેલા કવક તંતુ બને અને પછી એમાંથી આખી કવક જાળ બની જાય. આને કહેવાય બીજાણુ. બેઝિક કન્સેપ્ટ મગજમાં આ આપણને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, નાઉ બીજાણુના બે પ્રકાર. બીજાણુના બે પ્રકાર હોય. નંબર 1 બીજાણુ ધાનીય બીજાણુ અને નંબર 2 કોનિડિયા. ઓકે, અહીંયા હું તમને શબ્દ સમજાવી દઈશ. બીજાણુ ધાનીય બીજાણુ, ધેટ મીન્સ જે બીજાણુઓ બીજાણુ ધાનીમાં પેદા થતા હોય, બીજાણુ ધાનીની અંદર બનતા હોય, એને બીજાણુ ધાનીય બીજાણુ તરીકે ઓળખવામાં આવે. અને જે બીજાણુઓ બીજાણુ ધાનીમાં ન બનતા હોય, બીજાણુ ધાની જેવી રચના ન હોય, એવા બીજાણુ એમને કણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે, કોનિડિયા એમને કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે બીજાણુ ધાનીય બીજાણુના ફરી પાછા બે પ્રકાર છે. એક ચલ બીજાણુ અને બીજું અચલ બીજાણુ. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરી રહ્યા છીએ બીજાણુઓના પ્રકાર. બે પ્રકાર મેં તમને કીધા, બીજાણુ ધાનીય બીજાણુ અને કોનિડિયા. ઓકે, બીજાણુ ધાનીય બીજાણુ કોને કહેવાશે? જે બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા હોય. ઓકે, અને કોનિડિયા કોને કહેવાશે? તો જે બીજાણુ ધાનીમાં ઉત્પન્ન ન થતા હોય. ઓકે, નાઉ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ ફર્સ્ટ વન. આના વિશે આપણે ચર્ચા કરીએ. માની લો કે આ ફૂગની કોઈક કવક જાળનો એક કવક તંતુ છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ફૂગનો કવક જાળનો એક કવક તંતુ છે. ઓકે, તો એના ઉપર આવી એક દંડ જેવી રચના હોય, દંડ જેવી રચના. આ દંડ જેવી રચના ઉપર આ રીતે એક ગોળ ટોપી જેવી બંધ રચના હોય. ઓકે, હવે આ શું છે? તો કવક તંતુ છે. આ ગોળ ટોપી જેવી રચના શું છે? તો બીજાણુ ધાની છે. આને બીજાણુ ધાની કહેવાશે, સ્પોરેન્જિયા. સ્પોરેન્જિયા ઇંગ્લિશ વર્ડ. આને બીજાણુ ધાની કહેવાશે, આ ગોળ ટોપી જેવી બંધ રચના. ઓકે, અને
એના અને કવક તંતુના વચ્ચે આવેલી આ દંડ જેવી રચના કે જેના ઉપર બીજાણુધાની બનેલી છે એને બીજાણુધાની ધર તરીકે ઓળખવામાં આવે. ધર એટલે ધારણ કરનાર. કોને ધારણ કરનાર? બીજાણુધાનીને ધારણ કરનાર. ઓકે, આટલો ભાગ એ આટલેથી આટલો ભાગ એ બીજાણુધાનીને ધારણ કરનાર છે એટલે એને બીજાણુધાની ધર તરીકે ઓળખવામાં આવે. સ્પોરેન્જિયોસ્પોર એને ઇંગ્લિશમાં કહેવામાં આવે. ઓકે, ખ્યાલ આવી ગયો? ફૂગની બેઝિક રચના આપણે આ રીતે લીધી. ફરીથી આ કવક તંતુ છે, આ બીજાણુધાની છે, અને આ બીજાણુધાની દર છે. ઓકે, બીજાણુધાનીની અંદર જુદી જુદી પ્રક્રિયાઓથી બનતા હોય છે બીજાણુ. મેં અંદર આ બીજાણુઓ બતાવ્યા છે. આ યલો કલરના ચોકથી જે બતાવ્યા છે એ બધા બીજાણુઓ છે. ડોટ ડોટ્સ જે કરેલા છે એ બીજાણુઓ છે. ઓકે, ચલો હવે વખત જતા, સમય જતા આ બીજાણુધાની જે છે એ ફાટે. ફાટે એટલે આ સિચ્યુએશન મેં બતાવી, બીજાણુધાની ફાટી. ઓકે, આ બીજાણુધાની ફાટે એટલે એમાંથી આ જે પીળા કલરના બીજાણુઓ છે એ બીજાણુઓ બહાર નીકળે. આ બીજાણુઓ બહાર નીકળે. ઓકે, સ્પોર્સ જેને કહીશું આપણે. ઓકે, હવે આ બીજાણુઓ એમને જ્યારે અંકુરણ થાય, એમનું જ્યારે અંકુરણ થાય મતલબ એમને જ્યારે યોગ્ય વાતાવરણ મળી રહે, યોગ્ય તાપમાન, યોગ્ય ભેજ, યોગ્ય પ્રકાશ અને યોગ્ય ખોરાક એટલે કે પોષણ મળી રહે ત્યારે એમાંથી અંકુરણ થઈ અને નવો કવક તંતુ બને પહેલા, અને ત્યારબાદ આખી કવક ઝાડ તૈયાર થાય. ઓકે, તો આમાં શું થયું વિદ્યાર્થી મિત્રો કે એક બીજાણુમાંથી આખી નવી કવક ઝાડ તૈયાર થઈ. તો આ કયા પ્રકારનું પ્રજનન કહેવાશે? અલિંગી પ્રજનન. ઓકે, બેઝિકલી આ બીજાણુઓ એ ક્યાં પેદા થયા, ક્યાં બન્યા? બીજાણુધાનીમાં બન્યા. એટલે આવા બીજાણુઓ એમને કહેવાય બીજાણુધાનીય બીજાણુ. ખ્યાલ આવી ગયો? આ એક લાઈફ સાયકલ છે, ફૂગની લાઈફ સાયકલ છે, અલિંગી પ્રજનન માટેની લાઈફ સાયકલ છે. કે ભાઈ આવું થશે કે સૌપ્રથમ બીજાણુધાની દર, એના ઉપર બીજાણુધાની બનશે, એના ઉપર એની અંદર બીજાણુઓ બનશે. આ બીજાણુઓ એ બીજાણુધાની ફાટતા વાતાવરણમાં ફેલાશે, ખૂબ દૂર સુધી જશે, જ્યાં એમને યોગ્ય વાતાવરણ મળે, યોગ્ય ટેમ્પરેચર મળે, પોષણ મળે, ત્યાં એમનું અંકુરણ થશે, જર્મિનેશન થશે અને એમાંથી નવો કવક તંતુ બનશે જે ઇવેન્ચ્યુઅલી માઇસેલિયમ બનાવશે એટલે કે કવક જાળ બનાવશે. ઓકે, આઈ હોપ આની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ વસ્તુ છે આપણું એના બે પ્રકાર છે, ચલ અને અચલ. ઓકે, હવે આ બે શબ્દો સમજાય એવા છે. ચલ બીજાણુ આપણે કોને કહીએ? કે જેમના પાસે હલનચલન કરવાની શક્તિ હોય. ધેટ મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની શક્તિ હોય. એવી શક્તિ ક્યારે આવે? જ્યારે કશા હોય ત્યારે. કશા તમે જાણો છો, તો કશા ધરાવતા બીજાણુઓ અને બીજાણુધાનીમાં પેદા થતા હોય તો એમને શું કહેવાશે? ચલ બીજાણુધાનીય બીજાણુ. ઓકે, પણ એવા બીજાણુઓ કે જેમના પાસે કશા નથી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી તો શું થશે? એમને અચલ બીજાણુઓ કહેવાશે. પણ બીજાણુધાનીમાં પેદા થયા છે એટલે અચલ બીજાણુધાનીય બીજાણુ તરીકે એમને ઓળખવામાં આવશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો બીજાણુધાનીય બીજાણુ કોને કહેવાય? ઓકે, હવે નેક્સ્ટ મુદ્દો છે આપણો કોનિડિયા. કોનિડિયા કોને કહેવાય? જેમને અલિંગી બીજાણુ પણ આપણે કહીએ છીએ. ઓકે, તો એના માટે પણ સેમ પ્રોસેસ, સેમ મુદ્દો જે છે એ કવર અપ કરવાનો છે આપણે. સપોઝ કે આ કોઈ ફૂગનો કવક તંતુ છે. ઓકે, એટલે આ થઈ ગયો આપણો કવક તંતુ. આ પણ કવક તંતુ છે, આ પણ કવક તંતુ છે. ઓકે, કવક તંતુ ઉપર પાછી આ દંડ જેવી રચના અને એના પર બીજાણુધાની નથી વિદ્યાર્થી મિત્રો, બીજાણુધાની નથી, પણ સીધે સીધા બીજાણુઓ બેઠેલા છે. આ રીતે આટલા બીજાણુઓ છે, બરોબર? જે બીજાણુધાનીમાં પેદા થયા નથી, ડાયરેક્ટ એ આના ઉપર ગોઠવાયેલા છે. તો આવા બીજાણુ એમને કહેવાય કણી બીજાણુ. અને
આટલો ભાગ એને કહેવાય કણી બીજાણુધાની. પર્ટિક્યુલરલી આટલો ભાગ એને કણી બીજાણુધાની કહેવાશે. ભલે એવી ગોળ રચના નથી, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગોળ એક ક્લોઝ બેગ જેવી રચના હોય, બરોબર, એક ગોળ ફુગ્ગા જેવી કે પરપોટા જેવી રચના હોય ને એની અંદર બીજાણુ હોય તો એને બીજાણુધાની કહેવાય. પણ ખાલી આ રીતે બીજાણુઓ ગોઠવાયેલા હોય તો એને કણી બીજાણુધાની કહેવાય. ઓકે, આ કણી બીજાણુધાની. તો એને નીચે ધારણ કરનાર જે દંડ જેવી રચના થઈ એને શું કહેવાશે? હવે ડાયરેક્ટ ખ્યાલ આવી જાય, ઓટોમેટિક ખ્યાલ આવી જાય. કણી બીજાણુધાની ધર. ઓકે, અને આ છે કવકતંતુ. ઓકે, સપોઝ કે હવે પવન આવે છે જોરથી, તો એ જોરથી પવન આવવાના કારણે આ બીજાણુઓ જે છે, કણી બીજાણુઓ, એ અહીંયાથી ઉડી જશે અને વાતાવરણમાં ફેલાશે. આ મેં બતાવ્યા કણી બીજાણુ. ઓકે, અને એ જે તે જગ્યાએ પડશે ત્યાં એમને જ્યારે યોગ્ય ટેમ્પરેચર, હ્યુમિડિટી અને ન્યુટ્રિશન મળશે, એટલે કે તાપમાન, ભેજ અને પોષણ મળશે, ત્યાં એમનું થશે અંકુરણ, એટલે કે જર્મિનેશન, અને એમનું પણ અંકુરણ થયા બાદ નવો કવક તંતુ અને નવી કવક જાળ અસ્તિત્વમાં આવશે. ઓકે, જેના ઉપર ફરીથી ભવિષ્યમાં પાછી કણી બીજાણુધાની દર, એના ઉપર પાછા કણી બીજાણુઓ બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ છે એની લાઈફ સાયકલ. અલિંગી પ્રજનન છે, આ પણ અલિંગી પ્રજનન છે. તો બેઝિકલી આ રીતે અલિંગી પ્રજનન એ બે ટાઈપના બીજાણુ દ્વારા થતું હોય છે, બીજાણુધાનીય બીજાણુ અને કોનિડિયા. અને બીજાણુધાનીય બીજાણુમાં પાછા બે પ્રકાર આવી જાય, ચલ અને અચલ. ઓકે, તો માત્ર બુકની અંદર આપણને બીજાણુધાનીય બીજાણુ, એમાં ચલ બીજાણુઓ વિશે જ વાત કરેલી છે, એમાં અચલ બીજાણુઓ વિશે વાત કરેલી નથી. અને બીજો શબ્દ જે વાપર્યો છે એ કણી બીજાણુઓ છે, એ આમાં આવી જશે, બરોબર, જેને આપણે અલિંગી બીજાણુ અથવા કોનિડિયા તરીકે ઓળખીએ છીએ, કોનિડિયોસ્પોર તરીકે જેને ઓળખીએ છીએ. ઓકે, તો આઈ હોપ તમને આ અલિંગી પ્રજનનનો જે મુદ્દો છે ફૂગની અંદર એ ખ્યાલ આવી ગયો હશે. વધુ વાત આની જે છે લિંગી પ્રજનનની, એ હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.